તો સિંહ રાશિ, શ્રાવણ મહિના પછી બધું બદલાઈ જશે. રડવાનું બંધ કરો, કારણ કે કંઈક મોટું કરવાનો સમય આવી ગયો છે. તમારા આ 4 મોટા સપના સાકાર થવાના છે. તમે જેટલું ઈચ્છતા હતા તેટલું રડ્યા છો. તમે જેટલું ઈચ્છતા હતા તેટલું ઝંખતા હતા. કારણ કે તમારા ગ્રહો અને તારાઓએ તમારા માટે અદ્ભુત પરિસ્થિતિઓ બનાવી છે. તમને એવી વસ્તુઓ મળવાની છે જેની તમે ક્યારેય તમારા સૌથી ખરાબ સપનામાં પણ કલ્પના કરી ન હતી. પરંતુ મિત્રો, જો તમે આજના વિડિયોને અવગણશો, તો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે. પરંતુ મિત્રો, જો તમે આજનો વિડિયો અંત સુધી જોશો, પછી તમને તે વસ્તુ મળશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. હું મોટી વાતો નહીં કહું. હું જે કંઈ કહીશ તે તમારા ગ્રહો અને તારાઓના આધારે એકદમ પરફેક્ટ હશે અને જ્યારે તમે સાંભળશો ત્યારે તમે પણ કહેશો કે હા, તમે ફક્ત મારા જીવન વિશે વાત કરી રહ્યા હતા. રાશિ, છેલ્લો સમય સૌથી વધુ માનસિક તણાવથી ભરેલો હતો. મિત્રો, કોઈ તમારા માટે એટલી ચિંતા કરતું નથી જેટલી તમે તમારા પ્રિયજનો માટે ચિંતા કરો છો. મિત્રો, તમે નિર્ણય લેવા માંગો છો પણ તે લઈ શક્યા નહીં. મિત્રો, ધારો કે તમને કંઈક ગમતું હતું. શર્ટ, તમને તે ગમ્યું કે સાડી? તમે ખરેખર તે ખરીદવા માટે ઉત્સુક હતા. પરંતુ તમારા મનમાં એક સંઘર્ષ હતો. જો તમે તે ખરીદ્યું હોત, તો તેના પૈસા ખર્ચ થશે અને જો તમે તે ન ખરીદ્યું હોત, તો તમારું મન બેચેન લાગત. પરંતુ તમે તે ખરીદવા માંગતા હતા પણ ખરીદી શક્યા નહીં. કોઈને કોઈ અવરોધ તમારા માર્ગમાં આવતો રહ્યો. તમારું મન તમને સાથ આપતું નહોતું. પરંતુ પછી કોઈક રીતે તમે મન બનાવી લીધું કે હવે તમારે તે ગમે તે હોય ખરીદવી જ પડશે. અને જ્યારે તમે તે મનપસંદ વસ્તુ ખરીદવા જતા, ત્યારે દુકાનદાર કહેતો કે મિત્ર, તે વસ્તુ વેચાઈ ગઈ છે. તે વસ્તુ તમારા હાથમાંથી નીકળી ગઈ છે. તો સારમાં, આ વસ્તુઓ ફક્ત એક ઉદાહરણ હતું. આવી ઘણી બધી બાબતો તમારી સાથે એકસાથે બની રહી છે. એટલે કે, તમે કોઈના પ્રેમમાં હતા. તમે કોઈને તમારો પ્રેમ વ્યક્ત કરવા માંગતા હતા. તમે કોઈને પ્રપોઝ કરવા માંગતા હતા. પરંતુ તમારા મનમાં મૂંઝવણો હતી. જ્યારે તમે તે વસ્તુ મેળવવા જશો, ત્યારે તે વસ્તુ તમારાથી દૂર થઈ જશે. નોકરી હોય, વ્યવસાય હોય, તક હોય, જ્યારે તમે તેના માટે જશો, ત્યારે તે તમારાથી દૂર થઈ જશે. સિંહ રાશિ, તમારી સાથે આવું વારંવાર બન્યું છે. જો આવું બન્યું હોય, તો ટિપ્પણીઓમાં જણાવો. તમે તે કરવા માંગતા હતા, પરંતુ તમારા મનમાં એક ડર હતો અને તે ડરને કારણે, બધું તમારા જીવનમાંથી દૂર થઈ ગયું. શ્રાવણ મહિનો પૂરો થતાં જ, વસ્તુઓ આપમેળે એક પછી એક તમારા પક્ષમાં થવા લાગશે. આવું કેમ છે? કારણ કે મિત્રો, ગુરુ પહેલેથી જ ઉદય પામી રહ્યો છે, પરંતુ હવે સૂર્ય તમારી પોતાની રાશિમાં, એટલે કે ધનુ રાશિમાં આવશે. સૂર્ય, જે તમારી રાશિનો સ્વામી પણ છે, મિત્રો, અને જ્યારે સૂર્ય તમારી રાશિમાં આવે છે, કેતુ, જેણે ખૂબ જ ઉથલપાથલ મચાવી હતી, મિત્રો, તમારા જીવનમાં બધું જ છે, છતાં તમે એક પ્રકારની ખાલીપણું અનુભવી રહ્યા હતા. તમને એક પ્રેમાળ જીવનસાથી મળ્યો, છતાં તમે ધ્યાન કેન્દ્રિત કરી શક્યા નહીં. તમારું મન ભટકતું હતું. ક્યાંક તમે એકલતા અનુભવી રહ્યા હતા, પરંતુ હવે તમે પણ તેનાથી મુક્ત થશો કારણ કે સૂર્ય હવે તમારી રાશિમાં પ્રવેશ કરશે. જો તમારામાં આત્મવિશ્વાસનો અભાવ હતો, તો તમારો આત્મવિશ્વાસ વધશે. પરંતુ તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ? કારણ કે જો તમે સાવચેત નહીં રહો, તો આ સમયને એક ક્રોસરોડ પર ઊભા છો તે રીતે વિચારો.
જો તમે તે ક્રોસરોડ પર સાચો રસ્તો પસંદ નહીં કરો અને તમે ખોટા રસ્તે જશો તો તે રસ્તો ફક્ત કાંટાથી ભરેલો રહેશે અને તમારે તમારું લક્ષ્ય ભૂલી જવું પડશે. તેથી તમારે સમજદારીપૂર્વક અને યોગ્ય રીતે રસ્તો પસંદ કરવો પડશે. તો મિત્રો, ચાલો વિડિયો શરૂ કરીએ. સૌપ્રથમ, વિડિયોને લાઇક કરો અને સાચા હૃદય અને સાચી ભક્તિથી કોમેન્ટ બોક્સમાં 3 વાર જય શનિદેવ લખો. સિંહ રાશિ જુઓ, તમારા મિત્રો ગુરુ 12મા ભાવમાં એટલે કે ખર્ચના ભાવમાં બેઠા છે. તેઓ 12મા ભાવમાં ક્યાં બેઠા છે? ખર્ચના ભાવમાં. પરંતુ ગુરુની હાજરીને કારણે ખર્ચ તમારા માટે ઘણી હદ સુધી સારો થવાનો છે. પહેલાં જે થઈ રહ્યું હતું તે એ હતું કે ખર્ચા વ્યર્થ થઈ રહ્યા હતા. પરંતુ શ્રાવણ મહિના પછી, જ્યારે તમે જોશો કે ગુરુનું નક્ષત્ર બદલાઈ જશે અને જે ખર્ચા થશે તે પહેલાં વ્યર્થ થઈ રહ્યા હતા, તમે બીજા માટે ખર્ચ કરી રહ્યા હતા. પણ હવે ખર્ચ તમારા પોતાના ભલા માટે થશે. તમે તમારા પોતાના ભલા માટે ખર્ચ કરશો, તેનો કોઈને કોઈ ફાયદો થશે. અને મિત્રો, ગુરુની દૃષ્ટિ શનિદેવ પર પણ પડી રહી છે. અને શનિદેવ ક્યાં બેઠા છે? મિત્રો, શનિદેવ તમારા 8મા ભાવમાં બેઠા છે. જ્યારે શનિ 8મા ભાવમાં બેઠા હશે, ત્યારે ગુરુની દૃષ્ટિ ગુરુ પર પડશે. અને મિત્રો, જ્યારે આ દૃષ્ટિ તમારા 8મા ભાવ પર પડશે, ત્યારે અચાનક શ્રાવણ મહિના પછી આર્થિક લાભના દરવાજા ખુલી જશે. આવું કેમ છે? કારણ કે શ્રાવણ મહિના પછી તમને સૂર્યનો ટેકો મળશે અને શનિ પહેલાથી જ વક્રી થઈ ગયો છે. તેથી શનિના વક્રી થવાને કારણે તમને અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા પણ દેખાઈ રહી છે. તો જો તમારા પૈસા ક્યાંક ફસાઈ ગયા હોય અથવા કોઈ તમારી સંપત્તિ લઈ ગયું હોય, તો તમે તે પૈસા પાછા મેળવી શકો છો. તો આ ખૂબ જ સારી વાત છે સિંહ રાશિના લોકો. પરંતુ મને એક વાત કહો, સિંહ રાશિના લોકો, તમે એવા વ્યક્તિ છો જે બહારથી સંપૂર્ણપણે શાંત દેખાય છે. એટલે કે જો આપણે લગભગ 1 વર્ષથી તેની વાત કરીએ, જ્યારથી રાહુ મિત્રો તમારા 7મા ભાવમાં આવ્યા છે અને કેતુ તમારી પોતાની રાશિમાં આવ્યો છે, ત્યારે બહારથી તમે એકદમ શાંત છો. એકદમ શાંત છો, કોઈ કહી શકતું નથી. તમારા પરિવારના સભ્યો પણ. હું તમને કહી શકતો નથી કે તમારી અંદર કેટલું મોટું તોફાન છે. તમે કેટલું દુઃખ અને પીડા સહન કરી રહ્યા છો, કોઈ કલ્પના પણ કરી શકતું નથી. લોકોને લાગે છે કે આ વ્યક્તિ તેમના જીવનમાં સૌથી ખુશ છે. આ વ્યક્તિ અંદરથી મજબૂત છે. લોકો એવું અનુભવે છે. તમારા પરિવારના સભ્યો પણ એવું અનુભવે છે. ક્યારેક તમારા ખિસ્સામાં પૈસા નથી હોતા અને તમારા પરિવારના સભ્યો વિચારે છે કે આ વ્યક્તિ એક ધનવાન માણસ છે. તેની પાસે નોટોના બંડલ પડેલા છે. તમે આવું અનુભવી રહ્યા હતા. મિત્રો, આ એક ગેરસમજ હતી. તમારી અને મારી વચ્ચે ગેરસમજ હતી. તમારા પરિવારના સભ્યો સાથે. જો આવું થઈ રહ્યું હોય તો અમને કોમેન્ટમાં જણાવો, કારણ કે તમે સિંહ રાશિના છો, સૂર્ય રાશિના છો, અને તમે તમારી સમસ્યાઓ કોઈને કહેતા નથી. તમે કોઈની સાથે શેર પણ કરતા નથી. લોકો વિચારે છે કે બધું બરાબર છે કારણ કે તમે તમારા મિત્રોને ફરિયાદ કરતા નથી. આ ગેરસમજને કારણે, મિત્રો, તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જો આવું થઈ રહ્યું હોય તો અમને કોમેન્ટમાં જણાવો. જો તમને બાકીનો વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, કારણ કે હું તમને હવે જે માહિતી કહેવા જઈ રહ્યો છું તે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને શ્રાવણ મહિના પછી. તેથી વિડિયો લાઇક કરો. વિડિયો લાઇક કરો. આ કરવાનું ભૂલશો નહીં. સિંહ રાશિના લોકો, ધ્યાનથી સાંભળો. તમારા જીવનમાં શનિદેવનું યોગદાન સૌથી મોટું છે.
કેમ? કારણ કે શનિદેવ, તમે 8મા ભાવમાં બેઠા છો, અને તમે સૂર્યની રાશિમાં છો, અને સૂર્ય અને શનિ બંનેમાં, મિત્રો, આ બંને પિતા અને પુત્ર છે. શનિદેવ શું છે? સૂર્યનો પુત્ર, પણ તેમની વચ્ચે 36 અંકનો અંક પણ છે, મિત્રો. પરંતુ શનિની દ્રષ્ટિએ, સૂર્ય, હા, શનિની દ્રષ્ટિએ, સૂર્ય, એટલે કે, તેનો પોતાનો પિતા, પણ અસ્ત થાય છે. તો, શનિની દ્રષ્ટિ કેટલી ખતરનાક હોઈ શકે છે, અને શનિની દ્રષ્ટિ ક્યાં પડી રહી છે? હું તમને જણાવી દઉં કે શનિનો દ્રષ્ટિકોણ તમારા કારકિર્દીના 3જા ભાવ પર પડી રહ્યો છે, અને શ્રાવણ મહિનાનો આ આવનારો સમય શ્રાવણનો અંત હશે. આ પછીના સમયમાં, જ્યારે વક્રી શનિની દૃષ્ટિ તમારા કારકિર્દી ઘર પર પડશે, ત્યારે સમજવું કે તમે જીવનમાં તકો ગુમાવી દીધી હતી. એટલે કે, તમે જવાબદારીઓમાં ફસાયેલા હતા. તમે જે કંઈ કમાતા હતા તે ફક્ત તમારા પરિવાર પર ખર્ચ કરી રહ્યા હતા. તમે તમારા પૈસા ફક્ત તમારા પ્રિયજનોને ખુશ કરવામાં રોકાણ કરી રહ્યા હતા. પરંતુ હવે શું થશે કે શનિની દૃષ્ટિ તમારા કારકિર્દી ઘર પર પડશે. તો, તમને તે જ તકો પાછી મળશે જે તમે ગુમાવી હતી. ધારો કે તમે નોકરી ગુમાવી દીધી હતી, તો હવે તમને તેના કરતાં સારી નોકરી મળશે. જો કોઈ વ્યવસાય બંધ થઈ ગયો હોય, તો હવે વ્યવસાય ફરીથી શરૂ થશે અને સારું ચાલશે. શરૂઆત નફાથી થશે. તો આ સારી વાત છે. હું ફક્ત અતિશયોક્તિ નથી કરી રહ્યો. તમારે એ જોવાની જરૂર છે કે શનિ તમારા 8મા ભાવમાં છે. હું તેને અહીં ચિહ્નિત કરવાનું ભૂલી ગયો. પરંતુ ધ્યાનમાં રાખો કે શનિની 3જી દૃષ્ટિ તમારા કારકિર્દીના ઘર પર પડશે. તો આ ખૂબ જ સારી વાત છે. કારકિર્દીના કાર્યનો અર્થ એ છે કે તમે જે મહેનત કરી છે તેનું ફળ તમને ચોક્કસપણે મળશે. અને આ ઉપરાંત, મિત્રો, શનિની 10મી દૃષ્ટિ પણ છે. અને મિત્રો, હું તમને તે 10મી દૃષ્ટિ વિશે પણ જણાવીશ. મિત્રો, તમારી સુખ સુવિધાઓ અને વૈભવી વસ્તુઓમાં પણ વધારો થવાનો છે. આ પણ ખૂબ જ સારી વાત છે. હા, જો તમારા માતા સાથે ખરાબ સંબંધો હતા, તો તેમની સાથેના તમારા સંબંધો સારા બનશે. પરંતુ, ધ્યાનમાં રાખો કે તમારી માતાનું સ્વાસ્થ્ય હવે થોડું ડગમગી શકે છે. તમારી માતાના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખો. વધુ ધ્યાન રાખો. આટલું ધ્યાન રાખો. આ ઉપરાંત, મિત્રો, સૂર્ય પણ તેની પૂર્ણ ધરી એટલે કે, સંપૂર્ણપણે સીધી દૃષ્ટિ, 7મી દૃષ્ટિ રાખે છે અને સૂર્યની દૃષ્ટિ તમારા 7મા ભાવ પર પડશે. રાહુ પહેલાથી જ કુંભ રાશિના 7મા ભાવમાં હાજર છે અને તમે જોયું હશે કે રાહુ જ્યાં બેઠો છે, એટલે કે તમારા 7મા ભાવમાં. તો તમને લાગ્યું હશે કે તમારા જીવનસાથી સાથે ઘણી ફરિયાદો અને ગેરસમજો છે અને જ્યારે સૂર્યની દૃષ્ટિ તે સ્થાન પર પડશે, ત્યારે તમારા અહંકારમાં અંદરથી વધારો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં થોડી કડવાશ આવી શકે છે. તમારા જીવનસાથી તમારી વાત સાંભળશે નહીં અને તમે તમારા જીવનસાથીનું સાંભળશો નહીં જેના કારણે સંબંધોમાં ઘર્ષણ થઈ શકે છે. તેથી લગ્ન જીવનમાં કેટલીક સમસ્યાઓ વધી શકે છે. રાહુ તમારા જીવનસાથીને કોઈ ખોટા વ્યક્તિ તરફ ગેરમાર્ગે દોરી શકે છે. તમારા જીવનસાથી કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધી શકે છે. તે વ્યક્તિ તમારી વાત સાંભળશે અને તમને શાપ આપશે, અને તમે પણ એવું જ કરશો. આવી વસ્તુઓ થઈ શકે છે. પરંતુ આ ઘર, 7મું ઘર, વ્યવસાય માટે પણ છે. તેથી, જો તમે વ્યવસાયમાં છો, પછી ભલે તે નાની દુકાન હોય કે મોટો વ્યવસાય, તો મિત્રો, હવે ખૂબ જ સારો સમય છે. અહીં, સૂર્યની દૃષ્ટિ વ્યવસાયના ઘર પર પડશે. તેથી,
હવે તમે વ્યવસાયમાં ખૂબ જ સારી તકો જોઈ રહ્યા છો. મોટા સોદાઓ અંતિમ સ્વરૂપ આપી શકાય છે. તમે જૂના ગ્રાહકો પાસેથી પણ લાભ મેળવી શકો છો. અને તમે હવે આવકના નવા સ્ત્રોત પણ બનાવી શકો છો. આનો અર્થ એ છે કે જો તમારી પાસે નોકરી છે, તો તમે વ્યવસાય શરૂ કરી શકો છો. તમે તેને શરૂ કરી શકો છો. તમે નાના સાઇડ બિઝનેસ દ્વારા આવકનો સ્ત્રોત બનાવી શકો છો. તો તે ખૂબ જ સારી વાત છે. જો તમે ઈચ્છો તો તમે એ ક્ષેત્રમાં સારો નફો કમાઈ શકો છો. જો આપણે સૂર્ય અને શુક્ર વિશે વાત કરીએ, તો જુઓ, શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ શનિ મહિના પછી, ખાસ કરીને 3 સપ્ટેમ્બરના રોજ, જ્યારે શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે મિત્રો, શુક્ર આપમેળે ઉચ્ચ થઈ જશે. કારણ કે તુલા રાશિ શુક્રની ઉચ્ચ રાશિ છે. અને અહીં તમે જોશો કે જો તમે કોઈપણ સર્જનાત્મકતામાં ભાગ લો છો, ઉદાહરણ તરીકે, ધારો કે તમને ગાવાનું ગમે છે, તો તમને ગાવાનું ગમે છે. એટલે કે, જો તમારી પાસે કોઈ સર્જનાત્મકતા કે પ્રતિભા છે, તો આ એક ઉત્તમ સમય છે. શુક્રનું આ પરિવર્તન તમારી સર્જનાત્મકતા અને આકર્ષણમાં વધારો કરશે. જો તમે લગ્ન કરવા માંગતા હતા અને વિલંબનો સામનો કરી રહ્યા હતા, તો તે વિલંબનો અંત આવશે. લગ્ન નિશ્ચિત થઈ શકે છે. તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો સુધરશે કારણ કે શુક્ર ઉચ્ચ રહેશે. રાહુ અને સૂર્યનો પ્રભાવ અહીં ઓછો થશે, અને શુક્ર મજબૂત બનશે, આકર્ષણ વધશે. તો આ તમારા માટે ખૂબ સારું રહેશે. હું તમને કેટલાક ઉપાયો જણાવીશ. મિત્રો, સૂર્ય દેવ, તેને પાણી અર્પણ કરવાનું ભૂલશો નહીં. કારણ કે જ્યારે સૂર્ય આપણી ઉચ્ચ રાશિમાં જાય છે, ત્યારે આપણે આપણો આત્મવિશ્વાસ ગુમાવીએ છીએ, પણ આપણને તે પાછો મળે છે. આપણે આપણો આત્મસન્માન પણ ગુમાવીએ છીએ, પણ આપણને તે પાછો મળે છે. એનો અર્થ એ કે આપણને સમાજમાં માન મળે છે. આપણું નામ પણ વધે છે અને આપણા મિત્રો ખુશ થાય છે. પરંતુ અહીં સમસ્યા એ છે કે સૂર્ય પોતાની જ રાશિમાં ઉચ્ચ છે. તો અહીં તમારો આત્મવિશ્વાસ થોડો વધશે. તેથી, કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે અને આ વસ્તુને સંતુલિત કરવાની જરૂર છે. જો તમે તે કરવા માંગતા હો, તો તમારે તાંબાના વાસણમાં સૂર્ય દેવને જળ અર્પણ કરવું પડશે. તમારે આ ઉપાય કરવો જ જોઈએ. મિત્રો, આજના વિડિયો માટે આટલું જ છે. જો તમને વિડિયો ગમ્યો હોય, તો તેને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ આભાર.